નમસ્કાર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે અમારા મિત્ર સાથે નાઇટની ટૂર ઉપર અમે નીકળ્યા છે, અજયભાઈ રાણા, રાધનપુરથી. અને અમારા જૂના મિત્રના લગ્ન અટેન્ડ કરવા જઈએ છીએ. અને આજે બહુ દિવસ પછી રિલેક્સ થઈશું અમે બંને જણા. રિલેક્સ થવા માટે અહીંથી નીકળી તો ગયા છે અમે રાધનપુરથી. અને એના માટે એક સોંગ અજયભાઈ વગાડ્યા છે બહુ જોરદાર, અને તમે સાંભળો. પ્લે. યાદ અપાઈ ને ગીત સાથે સાથે એક બીજી વાત કહી દઉં, અમે બંને જણા ગીતના બહુ એટલે બહુ જ શોખીન છીએ. અને અમને 90s સોંગ કયા ટાઈમ મોમેન્ટ ઉપર કયા જો સામે વગાડવા એ મારામાં ટેલેન્ટ છે. તો તમારે આવું કોઈ સોંગ સિલેક્શન કયા મોમેન્ટ ઉપર વગાડવું છે અને કયું સોંગ સાંભળવું છે, જો કે એવું મને ઈચ્છા થાય તો મને કમેન્ટ કરજો, હું તમે કોઈ સોંગ વગાડીશ. ઓકે ભાઈ, અત્યારે આ સોંગનું એન્જોયમેન્ટ કરો. રાઈટ ને ભાઈ? બીજી વસ્તુ એવી કે અમે સોંગ વગાડતા હોય તો પાસે ટ્રાવેલિંગનો ટાઈમ બહુ જલ્દી સ્પેન્ડ થઈ જાય છે, અને 200, 300, 400 કિલોમીટર અમને ખબર જ નહીં પડતી કે અમે ક્યારે ક્યાં પહોંચી જઈએ. એ સૌથી બેનિફિટ છે અને મજા બી આવે. કન્ટિન્યુ. પૂરું પતી ગયું છે. ગીતની પહેલી કડીનો મિનિંગ તમને સમજાવું. પહેલી બાર જો પ્યાર કિસસે હોતા હૈ. તમને મિત્રો એક વસ્તુ જણાવું, તમે જ્યારે સ્કૂલમાં જાઓ, સ્કૂલથી ધીમે ધીમે મોટા થાઓ, એટલે સૌથી પહેલો પ્રેમ અગર જોવા જઈએ ને તો મિત્ર હોય. મિત્રથી જ પ્રેમ થાય છે પહેલો, પછી ગર્લફ્રેન્ડ, પછી યારી, પછી પ્યારી. સૌથી આજે તમે કડી સાંભળી, પહેલી યારી પછી પ્યારી. એટલે મિત્રથી જો તમે પ્રેમ કરો ને તો એની વ્યાખ્યા આખી અલગ નીકળે, અને જીવનમાં તમે ક્યાંય અટકાવો નહીં. મારા જીવનમાં તો આવા જ બધા મિત્રો છે, અને હું બધા મિત્રોને કદાચ મારી વાઈફ કરતાં વધારે લવ કરું છું.
બરોબર. હવે અહીંથી અમે રાધનપુરથી નીકળ્યા છે. સાતલપુર કરીને ગામ છે, ત્યાં અમારા મિત્રના બ્રધરના લગ્ન છે અને પર્સનલી અમને ઇન્વિટેશન આપીને બોલાયા છે. ત્યાં ભડુતરા કરીને ગામ છે, ત્યાં અમે બંને જણા મિત્ર લગ્નને એન્જોયમેન્ટ કરવા જઈએ છીએ. ઘણા જૂના ભાઈબંધો ભેગા થયા અને જૂના ભાઈબંધને ભેગા થશે ને બહુ મારા ખ્યાલથી 5-7 વર્ષ પહેલા એ ભાઈ આપણે હોઈ ગયા હતા અને એના પછી મુલાકાત એમને મળીને બહુ જ મજા આવશે. ત્યાં પહોંચીને પછી આગળનો અપડેટ આપીએ તમને અને આગળ ત્યાં એન્જોયમેન્ટ જોવાલાયક હશે. મળીએ છીએ તો જય માતાજી. ગામડાના લગ્નમાં એક વસ્તુનો બહુ બેનિફિટ થાય છે, અહીંયા જગ્યાનો સ્પેસ, પાર્કિંગ બધું સેપરેટ મળી આવે છે. આપણે અમદાવાદમાં યાર બહુ પ્રોબ્લેમ થાય છે, પાર્કિંગ માટે આમથી આમ ફાફા મારવા પડે છે. આજે ભાઈ અમારે અમદાવાદમાં બહુ લોચો થાય. હા, એ જગ્યા ના મળે ત્યાં તો પછી અમારે પે પાર્કિંગ કરવું પડે. અહીં તો અમારે ખેતર ખુલ્લા કરી નાખીએ એટલે આ એન્ટ્રી છે જુઓ તમે, ફર્સ્ટ ક્લાસ. મને એવું લાગે છે રાજસ્થાનમાં આવી ગયા ભાઈ, એવું ફીલ છે. હા, કેમ કે લુક એકદમ નેચરલ લુક તમે જુઓ યાર. બાપુ તો આવી ગયા. હા જો આ અને ખાઈને લેલા ભાઈ તમે ટેસ્ટ કેવો છે એમ કેજો પાછા. નારણપુરા જેવો છે, અમદાવાદ નારણપુરા જેવો છે. હું બતાવું છું તમને. આમાં સેવ છે, પોપકોર્ન છે, ટિક્કી છે અને લાલભાઈ મસ્ત મિક્સ કરે છે અત્યારે ભીડને. અને ઠંડી બહુ જોરદાર. ઠંડી બી છે અને ગરમ ગરમ છે.